ભુજના ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સેવા અને સહકારનું કાર્ય કરતા શ્રી મિતેશભાઈના સહયોગથી ભુજમાં થેલેસેમિયા જાગૃતિ માટેના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે સંસ્થાના સદસ્યો દ્વારા લોકોમાં થેલેસેમિયા અંગે જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો। આજે લોકોમાં અનેક જીવલેણ રોગ પ્રત્યે જાગૃતિ આવી રહી છે, પણ થેલેસેમિયાનો રોગ કે જે અતિ ગંભીર છે તેના પ્રત્યે લોકોમાં ખાસ જાગૃતિ દેખાતી નથી। જ્યારે કોઈના ઘરે બાળકનો જન્મ થાય ત્યારે ઘરમાં ખુશીનો માહોલ સર્જાય છે, પણ બાળકના જન્મના થોડા સમય પછી જ જો એ વાતની ખબર પડે કે આ બાળક થેલેસેમિયાગ્રસ્ત છે તો ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ જાય છે। થેલેસેમિયાના દર્દી બાળકને દર મહિને લોહી ચડાવવું પડે છે અને તે સિવાયની મુશ્કેલીઓ પણ પડે છે। ત્યારે જો એડવાન્સમાં થેલેસેમિયાના ટેસ્ટ કરાવી લેવાય અને જાગૃતિ દેખાડવામાં આવે તો આ રોગને અટકાવી શકાય છે, પણ આ વાતની જાણકારી લોકોને હોતી નથી, જેના કારણે લોકોને જાગૃત કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોને થેલેસેમિયાના રોગ અંગેની શીખ આપતા શ્રી મિતેશભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એક નાની ભૂલ થોડીક બેદરકારી કે અસમજૂતી વિચાર તો કરો કે આપણે ઘરે પુત્રનો જન્મ થાય ત્યારે કોઈનો પુત્રનો જન્મ થયો, કોઈનો ભત્રીજાનો હોય, કોઈનો પોતરો હોય, કોઈનો દોતરો હોય, કેટલો હર્ષ ને ઉલ્લાસનો વાતાવરણ હોય। 6 મહિનામાં જ ખબર પડે કે આ થેલેસેમિયાગ્રસ્ત છે ને કેવી કંપાળી છૂટી ઉઠશે કે આપણા નાના બાળકને એક નાટી રૂજ પણ થાય કે એનો તડકો પણ આપણે ન પડવા દેતા અહીં, એની જગ્યાએ એ આપણી નાટી બેદરકારીને કારણે એ થેલેસેમિયાગ્રસ્ત જન્મે ત્યારે દર મહિને એક લોહીનો બાટલો ચડાવવાનો, તે આજીવન ચડાવવાનું, જ્યાં સુધી તે 12-13 વર્ષની ઉંમર નથી ત્યાં સુધી લોહીનો બાટલો ચડાવવાનો। લોહીનો બાટલોનું પ્રમાણ બહુ વધી જાય એટલે એની બળોટ વધી જાય એટલે બળોટનું પણ ઓપરેશન કરાવવાનું। ને નાનો છોકરો એટલે માતા પિતાને કેટલી અપેક્ષા હોય કે મોટો થઈને મારી વૃદ્ધાવસ્થાની લાકડી બનશે, પણ એક નાની બેદરકારી, આટલી સમજુ પ્રજાને એક નાની બેદરકારી કે લગ્ન પહેલાં ફક્ત થેલેસેમિયા ટેસ્ટ કરાવો, એ આપણા સમાજમાં છેલ્લા બહુ બેદરકારીને ગંભીરતા નથી। તેની ફ્રેન્ડ્સ ગ્રુપે રાહુલભાઈની આગેવાની હેઠળ ઝુંબેશ ઉપાડી છે, એનામાં 3 વર્ષમાં ઘણી અવેરનેસ આવી છે, રોટરી ક્લબે પણ સારી અવેરનેસ ઉપાડી છે। હવે આનામાં આવનાર દિવસોમાં સામાજિક સંસ્થાઓ, NGO, સરકારે પણ આગળ વધી થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત કરાવે તો આનો થેલેસેમિયા નાબૂદ કરી શકશું। નાની વાત છે, થાનદિયા દેશમાં આવી એક બહુ ભયંકર રોગ હતો, પણ એનામાં જાગૃતિને અભાવે આજે 0% છે। તો આ ચેનલથી હું જાહેર કરું છું કે નમ્ર અપીલ કરું છું કે આવનાર દિવસોમાં ફરજિયાત થેલેસેમિયા ટેસ્ટ કરાવી પછી જ લગ્ન જીવનથી બંધાવો તો બધા માટે, આવનાર પેઢી માટે પણ સારું રહેશે।